સદારામ સેવા સમિતિ ગુજરાત શિક્ષણ રથનું બોડાલ ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। બોડાલ ગામે જોગમાયા મંદિરે સદારામ સેવા સમિતિ ગુજરાત શિક્ષણ રથનું ગામ ખાતે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આવેલા મહેમાનોનું બોડાલ ગ્રામજનો દ્વારા ઢોલ નગારા અને ફૂલહાર સાલ સાફો પહેરાવી ભવ્ય સ્વાગત કર્યું હતું। દાનવીર અને ભામાશાહ બાબાભાઈ ભરવાડ દ્વારા 2,51,00,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી। આ પ્રસંગે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, સદારામ સેવા સમિતિના અધ્યક્ષ નવઘણજી ઠાકોર, દાનવીર ભામાશાહ બાબાભાઈ ભરવાડ, સંસદ સભ્ય નટુજી ઠાકોર, ડોક્ટર મનોજભાઈ ઠાકોર, સેવા સમિતિના પ્રમુખ મોગજી ઠાકોર, તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, સરપંચો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પ્રવીણ સિંહ સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।